જેનો માવતર વૃદ્ધાશ્રમમાં નહીં હોય એના ઘેર દેરો હાજર હશે. જેને સગવડ આપી છે વૃદ્ધાશ્રમની એ લોકોએ સારું જ કામ કર્યું, ખોટું નહીં કર્યું. પણ મૂકવા જવાવાળા એક નંબરના ગોંડા, જેને 9 માસ તમને પેટમાં રાખ્યા, એમને પોતે બેનામાં ઊંઘી તમને કોરામાં ઊંઘાડ્યા અને ગઈડ પણ આવો એટલે દીકરા માને બાપને એવું કે ખબર નહીં પડતી. યાર ખબર ના પડી હોત તો જેણા હતા ને ગોગળો દબાઈ દીધો હોત. હા, આવડા મોટા શું લેવા કરો? એટલે જે લોહીના નહીં એ કોઈના નહીં. મા બાપના ના થઈ એ દેવના ચોય થઈ. યાર શિવના શક્તિ બીજું કોઈ નહીં. બાપ સહિત શિવ અને મા એ શક્તિ હ. એટલે ભાઈઓ મને પૂછ્યું હતું કે બુવાજી આ સ્ત્રી શક્તિ છે તો આપણે પુરુષો શું છીએ? કીધું સહન શક્તિ, વેઠવાનું. જો સુધી લગ્ન ના થઈ તો સુધી કોઈ ડખા નહીં. લગ્ન થયા પછી ડખા ચાલુ. જે દાડ તમારા લગ્ન હોય એ દાડ બોમણ તમને અધર ચડાવે. હમો ચોરીમાં અધર ચડાવી પછી હળગાવે ચોરીમાં અને બધું ગોળ ગોળ ફેવરે કે હાથથી હળગ્યું. આપણને બતાવો 4 વખત કે હાથથી હળગ્યું તો હું અશ્વ ચોડે જઈને ફરી જઈએ. 4 વખત આપણા આગળ અને 1 વખત બેન થઈ જાય આગળ. પછી તમારો નંબર કોઈ દાડ આગળ આવો જ ના. એક જ થાય યાર. એટલે કોઈ એમ કહેતો હોય ને કે મારું મારા ઘેર જબરું મારું ચાલે તો એ વાતમાં દમ નહીં યાર. રાજાએ ઢંઢેરો પીટાય. કોઈ જેનું ઘરમાં પુરુષનું ચાલતું હોય એ ઘોડો લઈ જાય. એટલે તેજાભાઈ જેવા ભાઈ હતા કે મારો તો મારું જ ચાલે તો કે ભાઈ ઘોડો લઈ જા. ઘેર જ્યાં એટલે ઘોડો તો કાળો. તેજાભાઈના ઘેરથી બહાર ઊભો રહેતો કે ઘોડા ઉપર બહુ જબરા લાગો, પણ લાયા ને કાળો શું લાયા કે હાલત બદલી આવું. હવે જેને ઘરમાં નહોતું ચાલતું એને સફરજન હતો અને જેને ઘરમાં ચાલતું હતું એને ઘોડો હાલવાનો હતો. એટલે આરે પાછા જ્યારે રાજા સાહેબે પૂછ્યું કેમ પાછો હોય ભાઈ? કે રાજા સાહેબ ઘેર જઈને બહેરા એવું કીધું કે લાયા ને કાળો શું લેવા લાયા? બદલવા આવ્યું કે સોનું મને સફરજન લઈને ઘેર દો ભાઈ. તારું ચાલતું હોત તો તું હિંમત કર કે કાળો તો હું લાવ્યો ને તારું જોવાનું. એટલે યાર વાતો જગત ગમે તે કરે મેલભાઈ, પણ ઘર સ્ત્રીથી છે. સૌથી વધારે દુઃખ બુવાજીઓનું હોય. ઘેર મહેમાન આવું બુવાજી એમ કે ચા મેલો અને જો જોરથી વણસી ખખડે તો ડિસિઝન બદલી દેવું પડે યાર કે ઠંડુ મગાવો ઠંડુ. ખબર પડી જાય ચા નહીં મેલા. લાલભાઈ આ બધું હકીકત છે. એટલે માતા બદરી લખણી બહુ છત્રી લખણો એમાં આ એક લખાણ આવો કઈ એડવાન્સ સમજી જવું પડે કા ના કરાય.
નકર મહેમાન તો જતા રે, કજિયો બેસી જાય, અઠવાડિયે બંધ ના રહે. દેવ પાછળ હવા રૂપિયો જેને વાપર્યો છે, દેવ કોઈ દાડો લઈને ઊંઘતું નહીં. એકલા પૈસાથી અવસર ના થાય, મજૂરી કરવા વાળાએ જોવું, આયોજન કરવા વાળાએ જોવું. એટલે જેને જેવું આવડતું હોય એવું આ દેવના અવસરમાં જેને જેવું કાર્ય કર્યું છે એવું ફળ મળશે. એવું આ ગોગાના ભગવાન કે હું ચેહર કહું. ભાઈ નોનજીભાઈ મને સમજણ ઓછી પડે પણ હું ચેહર બોલીને જવું ના બને તો મારું નામ માતા ના કહેવાય. એટલે આવતા 12 મહિને એક વર્ષ તો જે બાકી છે પૂરો છે. વિદેશનો કોમ જેટલો તય મને ભળાયો એટલો મેં ગોગાને ભળાયો. મેં ચેહરે કીધું એમ ગોગાએ પાર પાડ્યો. એ દાડી બોલી હતી કે ભાઈ તમારો ગોગો નાયણ ભાઈ તમારા માટે હોઈ ગયો. પણ હું ચેહર આવી છું તો તમારો ગોગો રૂબરૂ દેખાય, રૂબરૂ આવે તો એમ માનવાનું કે ચેહરે જગાડ્યો. તમે માગો એ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. તો દેખવાને ખરા કોમ છે એવું તમે બાળ્યું, દુનિયાને બાળ્યું. નાસીપાસ ના થવાય. વિશ્વાસ વાળાનો દેવ. મોડી આવો એનો વાંધો નહીં, પણ આવો તો ઉડી જ આવો. તો મોડી આવો તો શું હતો? એટલે સારું જોતું હોય તો રાહ જોવી પડે. અને જો ઈટિંગ હોય તો વેઇટિંગ હોય. જેને ખવડાવ્યું હોય એ જ બજારમાં ચાલે. ખાઈ ગયા એની તો ઓળખોણ જ નહીં. હનુમાન અડિયો કાઢીને ભૂત ભૂસકા માર્યું. બુઓજી બાધા લે કે ખમામાં ખોટ નહીં, ગેર ડબ્બામાં લોટ નહીં. આ ખમા શું કરવાની યાર? અને તોય બુવાજીને પૂછવા જાઓ એટલે નારાયણભાઈ બુવાજી એવું કે તમને વિશ્વાસ નહીં ને કોમ થઈ જાય. તો વિશ્વાસ ના હોય તો ટાઢે શું લેવા મળી યાર? કોઈ ના દે ગોદડો ઓછી. પણ એના કરતા એવું કહી દે ને યાર કે મને જડ્યું નહીં, બીજા ચોક જા. હા, પણ ગ્રાહક જાય એ કોઈને પાછવતું નહીં. ભાઈ નાનભાઈ આ તો આનંદ જ હોય, ચોપડા ના ગાવાના હોય. પણ સમયનો વેળા હોય એ દેવ દેવનું હોબળો. આ દીકરાની વાત તો બરાબર હે ભાઈ, પણ એક તમારી કુવાસી નેહાકા નોખો. નોમ દેવનો અને કોમ મોળાહોનો. દેવ કોઈને એવું કે તું મારે ઘેર ના આવતો? મોળા જ કે યાર. અને પછી એ નેનું હોય ને એમાંથી આખું મહાભારત થઈ જાય. એટલે મટાડી દો એ મરદ. પી જાય પાછી. શરીર સારું રાખવું હોય તો કમ ખાવું, અને જીવન સારું રાખવું હોય તો ગમ ખાવું. સાચા ને જૂઠાની વાતો કરવાની એકડીએ જિંદગી જતી રહે. મન મોતી ને કાચ આ તૂટ્યા પછી ગમે તેટલું હોતો પણ તિરાડ આવો એ દેખાય જ. એટલે ભાઈ વચ્ચે હગા વચ્ચે કોઈ માતા ને કોઈ દેવ એવું કહેતું નહીં તમે પૈયા લ્યો.
કોઈ કારણ એવું બની ગયું હોય, જીભ આપણી નળ તો એનું નારિયેળ અગરબત્તી કે હુખડી થાળી જે થતું હોય એ કરીને વાત મટાડી દેવાય. કુવાસી તમારા ઘેર આવે રોતી રોતી જાય તો આ યજ્ઞ કોઈ કામના નહીં, જાતા રહે કોઈ કામ નહીં. આ તમારું ગામ આખું હો ભાઈ. કુવાસીના વર્તન ભાઈ માતા બધાય વળાય છે 99%. તો જમાઈઓ માતાઓ જ નહીં હોય, ચમ જમાઈના વર્ત વળગતી નહીં. હા, તમારા મારે નહીં માતાઓ. બુવાજી રોડ ઉપર ઉભા રહ્યા હોય અમારા બાજુ આમ ખાસ પૂછીએ બુવાજી ચો હેડ્યા કે ભાઈ આ કુવાસીના વર્તા માતા બોલે તે વાળવા જઈએ તો પેલો જમાઈ જેટલું ધરાઈ ગયો હોય, કેટલો કંટાળ્યો હોય, તાણ આપણી કુવાસીને ગાળ દીધી હોય, કોતો લાફો મેલ્યો હોય, તો એની માતા જમ નાઈ, કુવાસીની ચમાઈ. એના પાછળ કારણ સબ હોય. પુરુષ બીમાર પડે ડૉક્ટર એમ કે હવે બચી નહીં, એટલે સ્ત્રી એવું કે મિલકત વેચી મારું, દાગીના વેચી મારું, વાહન વેચી મારું, પણ અમને હાજા કરો સાહેબ. બોવા જોડે જાય, મંદિરમાં જાય, બાધાઓ રાખે, રોવે, પણ સારું થાય એવું માગ. એ જીવ કુવાસીનો. જ્યારે આપણે જો બેન બીમાર હોય, ડૉક્ટર એમ કે ભાઈ હવે તમારા ઘેરથી કોઈ જાદા દાડા રહી નહીં, એટલે આપણે શું કરીએ, મહેમાન આવે, હગુવાલું આવે એટલે આપણે વાત કરીએ હવે કોઈ જાદા દાડા કાઢી નહીં, મારા લાયક છો એવા જ જોતા રહેજો. આપણો ધંધો આવ્યો બુઆજી. આદમી ચોરી ચોરી કુંવારો અને સ્ત્રી જીવનમાં એક જ વખત ફેરા ફરે. કદાચ કોઈ કુદરતી હોનારત બની હોય, કુદરતી આપત્તિમાં કદાચ પતિનું મૃત્યુ થાય તો લગ્ન ના કર, એને ઘર મંડ્યું કહેવાય. હવે ફેશનમાં બધું ચાલુ થયું પણ ખોટું એ ખોટું જ છે. સ્ત્રી આજે બીજી વખત ફેરા ના ફરે. બાળકોને વધારતો નહીં પણ દાડામાં 2 કલાકે વડીલો જોડે બેહારજો, મોબાઈલથી દૂર રાખજો, નકર વખા આવશે. કેમ? એક ભાઈ